વડોદરા ખાતે આવેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં આવેલી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા સિનિયર સિવિલ જજ શ્રીની કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીનો અંતિમ હુકમ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રેસ નોટમાં જણાવ્યા મુજબ ફરિયાદી પક્ષ દ્વારા મેસર્સ કોપર્સ એક્સપોર્ટ્સ અને ફ્રેન્ચાઇઝીઝ પ્રોપ્રાઇટર અને એડમિનિસ્ટ્રેટર પાન ખાનિયા કેલ્વિન ને સંબંધિત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચેક રકમ ચૂકવવામાં નિષ્ફળતા થતાં ગુનાહિત કૃત્ય થયું છે. આ કેસની સુનાવણી દરમિયાન આરોપી પક્ષ દ્વારા તેમના વકીલ મારફતે તમામ પુરાવા, દસ્તાવેજો અને કાયદાકીય દલીલો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા ફરિયાદી પક્ષના સાક્ષીઓ, ચેક સંબંધિત દસ્તાવેજો તથા સમગ્ર કેસ રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. વકીલ ફૈઝાન ચોકસીની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લેતા માનનીય અદાલતે નોંધ્યું હતું કે ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ આરોપ સાબિત કરવા માટે પૂરતા અને વિશ્વસનીય નથી. વધુમાં કોર્ટે આ બાબત પણ નોંધાવી હતી કે ચેક આપવાનો હેતુ દેવું કે કાયદેસર જવાબદારી સાબિત થતી નથી અને ફરિયાદમાં દર્શાવાયેલા તથ્યો કાયદાની કસોટી પર ખરા ઉતરતા નથી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને માનનીય અદાલતે આરોપી સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ફરિયાદી પક્ષ ગુનાહિત આશય સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે અને તેથી આરોપીને કાયદાકીય રીતે મુક્ત કરવામાં આવે છે.